અને બતાવ્યો છે કે સવારનો ટાઈમ, પછી મધ્યાહન કાળ, સાયંકાળ અને રાતનો જે કાળ છે. આમાં આવ્યું દક્ષિણાયન અને ઉત્તરાયણ. છ મહિના તડકો ઉત્તરાયણ હોય, પછી 6 મહિના થાય એટલે તડકો દક્ષિણાયન થાય. પણ બતાવે છે કાળ. સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળિયુગ, આ 4 યુગ છે એ 1000 વાર થઈ જાય તો બ્રહ્માનો એક દિવસ, અને પાછા 1000 વાર થાય તો બ્રહ્માની એક રાત્રિ. રાવણને ખાલી 14 ચોકડીનું રાજ હતું, અને તો હોશિયારનો દીકરો બધાને હેરાન કરતો. ભામટાના પેટનો હતો, બાપના કોળને નજવું નવરી નાય. અભિમાનનું ઘર, જમ જરાય ઢોલિયા બાંધા, જરા મરણ નહીં. 10 મસ્તકને 20 ભુજાળો, રાવણ રહ્યો નહીં. આ હાટડીઓમાં કેમ રહેવાશે ભાઈ? મારા રામની રજા નહીં, મારા રામની રજા નહીં, આ મારા દેહનું ઓજે નહીં. મેં તો બેહવા હાટું કરી દીધી આટલી, ત્યાં હાટડી મરી ગઈ, ખડી થઈ. તેડા આવ્યા શ્રી રામના, ત્યારે હાટડી પડી રહી. એકવાર સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, એક ચોકડી. ખાલી 14 ચોકડીનું રાજ હતું, તોય કેવા બધાને હેરાન કર્યા. તમે જવો ને તો આમાં આવ્યું ગીતાજીમાં અક્ષર બ્રહ્મયોગમાં 1000 વાર 4 ચોકડી જાય તો બ્રહ્માની અધો એક દિવસ, અને પાછી 1000 વાર જાય તો બ્રહ્માની રાત્રિ. ભજનમાં એટલી કાળિંગા અને વારો આ જગમાં જુલમ કરે, જુલમ કરે, કાળો ખેર કરે. હે ગુરુ મારા, કાળિંગા અને વારો જગમાં જુલમ કરે. જુગો જુગ જય હો હરજીઓ હરિની, સાક્ષાત પરમાત્માની એ કાળની રેંજમાંથી બહાર કાઢી નાખ્યા. નીચના પેટના બધા જન્મે તો ભલે ને મરે તો ભલે, આપણે કાંઈ લેવા ન દેવા. કેમ કે ગુરુ મહારાજ બહુ દયાળુ છે. જન્મવા ને મરવાનું તમારું મટાડી દઉં ને ધરાવી દઉં અવિનાશીનું ધ્યાન રે. જન્મવાનું મરવાનું મટાડી દીધું, કોઈ યોનીમાંથી ભખ બહાર નીકળવું નથી. હવે આડી કે ઊભી 84 લાખ યોની, આડી નહીં, ઊભી નહીં, કોઈ માં નહીં. એની યોનીમાંથી હવે આરુણ્ય ન નીકળે. કેમ કે આત્મા છે એ યોનીની વસ્તુ જ નથી. એ કાળનો એ કાળ છે, મહાકાળ છે, બધાનો બાપ છે, બધાનો બાપ છે. साहेब सबका बाप है, बेटा किसी का नहीं है. बेटा होकर जन्मे वो साहेब नहीं है. જે કાળ સમય વયો ગયો એને ભૂતકાળ કહ્યું છે. પણ કાળ તો નીચનો અહીંયા ઊભો જ રહ્યો. પછી અત્યારે જે હાલી રહ્યું છે ને લાઈવ કહેવાય. અને કાળ તો ઊભો જ રહ્યો, વર્તમાન કાળ.
અને પછી ભલે ને વિધિની ખબર ન હોય તો 15 દી પછી અમારે આમ કરવાનું છે. એટલે ભવિષ્ય પણ કાળ. આ સદગુરુ વચન સ્વરૂપે છે. કાળનું કાંઈ ન આવે. આ ગોર્ધન વાતો કરે કેવી તમે હોય ભૂતકાળ. એ તો રહેવાનું જ ગોર્ધન તો. કા વર્તમાન કાળ અને કા ભવિષ્ય કાળ. એટલે વચનનો કોઈ વિચાર ન કર્યો. वचन क्यों कर એમને ગોધ્યો सभी लोग जाकर उनका सदगुरु है सरदारा दासी जीवन उनघर पहुंचा देही એટલે દેહમાં રહેનારો એ બહાર દીદારા उसमें क्या जाने संसारा कोई रंग रूप से न्यारा उसमें क्या जाने संसारा. આ બે ધડક કવિ કાણો નો કાળું જાણે નો વિપુલ જાણે એનો ઓલો ચંદુ પટેલ જાણે કે તારા જેટલા ભજની ગાવતા એક રહસ્ય નું જાણે. લલિતા ઘોડા ધરાવીને એ જાણે નહીં, ખાલી ગાય જાણે. ઓલી ગીતાબેન આમ લાઈટ કરી દીધી, ઓલો આમ છે કચ્છથી આવે છે આંધ્રોનો, ઓલો બીજો રજપૂતનો જણ રહસ્યનું જાણે. આ તો ગુરુ મહારાજની કેમ દયા થઈ કે આપણા ઉપર દ્રષ્ટિ. મને કે રસ્તે હાલવું છે, ના રસ્તે તો હાલવું પડે ને બાપા. કે તો જવા દે. રોડ રસ્તે ક્યાંય હાલવું ન હોય તો મારો સંગ કરે. હું તને વચન ઉપર લાવીશ. આ 8મો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ એનું નામ. જેમ કાળ બધાની પાછળ લાગ્યો છે એમ 18 અધ્યાયની પાછળ યોગ લાગ્યો છે. તું તને જાણ તન મન તજીને પદ નિરીખે નિર્વાણ સતનો સંગ કરી. ઓછો ને સાંભળતો હતો હું 2-3 દી પહેલા. એમાં મારું ધ્યાન નીચે 2-3 એપિસોડ અહીંયા પડી ગયું. એટલે મારું ધ્યાન અડી ગયું એટલે આંખથી વાંચી લીધું કે અભિમાન્યુ છે એ અર્જુનનો દીકરો નથી. એ દીકરો છે ખરા પણ કર્ણનો છે. મેં કીધું આ કેવું કહેવાય. મારો ગોધિયો આવશે ને ત્યારે હું એને કહીશ, એ ગોધિયા આ એપિસોડ તું વાંચજે, તને હૈયા રખો છો યાદ બહુ રહે છે. એમાં વાત કરી છે ગીધ અને ગીધડી. ગીધની એટલે ગીધની બાયડી. એમ કાગડો અને કાગડી, ચકો અને ચકી, એમ ગીધ અને ગીધની એ બે વાત કરે છે. ગોટે ચડ્યો એમાં પણ યાદ ન રહ્યું કાંઈ. મેં તો આવું ગોર્ધનને કહીશ એ યુટ્યુબમાં અભિમન્યુ અર્જુનનો દીકરો છે જ નહીં, એ દીકરો કર્ણનો છે. એ એપિસોડ જોઈ અને પછી યાદ હરકો પાકો કરી અને પછી બધાને કહેજો. તમને યાદ સારું રહે છે. અને મારે શું થાય છે બુદ્ધિ નાઠી એટલે પછી હવે બધું બહુ ક્રોધ કરે ને એટલે બુદ્ધિનો નાશ થાય, પછી યાદીનો નાશ થાય. બધું રાખ્યું છે
એટલે મેં મારા પગ ઉપર કોહાડો માર્યો છે, શું થાય પછી? એક વાત છે. એવી કઈ જગ્યાએ ઊભું રહેવું પડે, અહીંયા જાય એટલે કાળ ભંગી પડે. ટાઢીઓ તાવ આવે એટલે ધૂણે માણા, એક ગોદડું, બે ગોદડા, ડામચિયાનો જેટલા ગોદડા હોય ઉડાડે તોય ધૂટતો હોય. હજી વાય છે, હજી વાય છે, હજી વાય છે. એમ કાળ જેની આગળ ગંભીર્યો છે, સકળ સૃષ્ટિ રહ્યો ખાઈ, તમામ સૃષ્ટિને ખાઈ રહ્યો છે. કાળ જેની આગળ ગંભીર્યો છે. એ અર્જુન, હું કાળનો કાળ, મહાકાળ. આપણે પણ બહુ ઘટનાઓ ઘટી ગઈ હોય એની પાછળ, અને ઘટના ઘટવાની હોય એની પાછળ, અને ઘટના ઘટી રહી હોય એની પાછળ આપણે બહુ પડેલા છે. કેદી આપણે કાળને ઓવરટેક કરશું? સમય તો સમયનું કામ કરે છે. સમયનું નામ જ છે કાળ. પૃથ્વી વિના પગ પરછો, મળ વાયટે દીવો, જે ઘરે જાવું છે મુઆ પછી એ ઘર જીવતા જુઓ. જગતમાં સમજ્યા ઈ બડા સંત, જગતમાં કોઈ સમજી ન રહે. કોઈનું કેટલું આયુષ્ય, કોઈનું કેટલું આયુષ્ય, પણ એ કાળ બતાવે છે. 14 ચોકડીનું રાજ હતું જેને, આગેવાન હતો અહંકારી રે. અહંકારી આગેવાન હતો. ગુણ ઉપર અવગુણે પાણી ફેરવી દીધું. એક રે પલકમાં લંકા પલટાવી, એક પલકમાં લંકાને પલટાવી. તેથી ભૂપતિ કીધો રે ભિખારી, આજ રે જાણી હરી અકલીલા રે તમારી. આ તમારી કડવા પણ આવે એવી અકળ લીલા આજે જાણે. સત્યુગ ત્રેતા દ્વાપર કર્યું એક ચોકડી, એવી 14 ચોકડીનું રાજ હતું રાવણ. 31 ભીમ માર્યું અને છેલ્લે બોયડો એક હતો તપસ્વી ને બાવલીઓ, છેલ્લે બોલ્યો રામ. અને એ વિભીષણે કીધું એ નાભીમાં અમૃત કૂપ છે, અહીંયા મારો, નગર તો મરે મતો જ નહીં. ભગવાન રામે કેવા કહેવાય, લંકેશ કહીને બોલાયો વિભીષણને. હજી તો લંકેશ રાવણ છે, તો એને કીધું આવો આવો લંકેશ. એ મહારાજ આ નિશાચરનો ભાઈ છે. જાની ન જાય નિશાચર માયા, કામ રૂપ કે કારણાયા. આને ઓળખી ન ગયો, ધ્યાન રાખજો. કોટી વિપ્રવસ લાગી જાય. એક ભામટો માર્યો હોય ને આમ તો એ બ્રહ્મત્ય લાગે. 1 કરોડ બ્રાહ્મણ માર્યા બરાબર. કોટી વિપ્રવસ લાગી જાય. આ એ શરણ તજો ન થાય. શરણે આવેલા તજી ન શકાય. શરણાગત રહી નિજન હિતનું માની, તેર પામર પાપમય તેને બિલોક ધાની. એને જવાબાઈ પાપ છે કે શરણે આવેલા તજી ન શકાય. ભગવાન કીધું આવો લંકેશ આવો. મહારાજ કાલ હવે તમે હારી ગયા, જીતી ગયો તો આ તમે રઘુકુળ રીત છે, વચન પગ દેશો. એ તમારે અયોધ્યાનું રાજ તો છે એ દઈ દેશે ને, પણ હું બોલું ને એમ જ હોય.
કારણ કે ઓલી છાની ભક્તિ કરતી અંબોળો હોય ને એની પાછળ વિષ્ણુને આડ કરતી હતી રાવણની બીકે. 5 સતીઓમાં મંદોદરી પણ સતી ગણાય. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચક નામ સ્મરે નિત્યમ મહાપાતક નાશન. પ્રેમ પ્રગટો લંકા વિશે. રાવણ તો હતો અહંકારી રાય. પ્રેમ પ્રગટો લંકા વિશે અને અહંકારી રાય તો 3 જણા મંદોદરી, સુલોચના અને વિભીષણ 3 જણ સીધ્યા ત્યાં. એવી જૈનની ધારણા એ સમયને ભક્તિ કરી. જ્યાં જોયા પાડા મારા બેટા હાથમાં પગ લઈને માંસ ખાતા હોય, દારૂ પીતા હોય, પરસ્ત્રી ગમન કરતા હોય. જ્યાં જોવે અશુદ્ધિ અશુદ્ધિ અશુદ્ધિ. હનુમાનજી મહારાજ કે આમાં રાવણે મારા માને ક્યાં રાખ્યા છે? જ્યાં સુધી માં ન મળે ત્યાં સુધી મારે મન તો બધાય કક્ષ છે એ મંદિર છે. મંદિર મંદિર પ્રતિકરી શોધા, ત્યાં દેખેવું અગણિત યોદ્ધા. ત્યાં જોયે અગણિત યોદ્ધા જોયે બધે ઠેકાણે. હા, એમાં ફરતા 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 લંકા નિશ્ચર નિકટની વાસા. यहाँ कहाँ સર્જન કરવા છે? આ સર્જનનો વાસ ક્યાંથી હોય? હા, રામ આયુધ અંકિત ગ્રહ. રામ આયુધ બધાય અને રામ નામ લખેલા. રામાયુધ અંકિત ગ્રહ શોભા વર્ણીને જાય. નવ તુલસી કે વૃંદ બહુ દેખી હર્ષ કવિરાય. કે લંકામાં રીએ છે ઓ સજ્જન માણસ. લંકા નિશ્ચર નિકટની વાસા. યા કા સર્જન કરવા. મનમાં તર્ક કરણ કપી લાગે. હનુમાનજી મહારાજ તર્ક કરવા મીના મનની અંદર. તે સમય વિભીષણ જાગે. અમારા ઉઠે એટલે પગ બહુ દુખે છે. એટલે પણ ઉઠતા બી અધે અધે તારો કેવી છૂટ છે? અરે કટકા કેમ ન થઈ જતા? પણ તારાથી કેમ બોલાય? ઉઠતા આવે માંડ મુખમાં સોહમ નામ ન હોય. બહુ પગ દુખે છે. જાવડા જો કળમું લગત લજા બેઠો મને બહુ હતો ને. હા ગોત્યા દેહ છૂટતો નથી. એને હાથમાં બધું કરવી ગાંડી નામને ગોત્યો કે મારો વાવો દુખે. એ સમ કરો એટલે આવી એક વાગે લઈ બેઠો ને એમાં લાયક વળી ગયું તો નહીં. પૂરું થયા ભેગો ભાગી ગયો. હા ના ના ન જવા દો. સમ કરો કરાય ખબર શરીરનો પાછી પેટનો દેખાડે. મનમાં તર્ક કરણ કવિ લાગે. તે સમય વિભીષણ જાયગા. વિભીષણ વિચાર તો કરો, રાક્ષસનો ભાઈ. રામ રામ તેહી સુમિરણ કિન્ના. હૃદય હર્ષ કપી સજ્જન ચિન્ના. આ તો સજ્જન લાગે છો. રામ શબ્દ નો નીકળે. રામ રામ તેહી સુમિરણ. આ તો હું તો માયું તો કાંઈ નહીં. સો ગાંધીના દેહની વાત કરો છો. ગાંધીના જાણવામાં આવે છે. તું જાણનાર તો તારી જગ્યા છોડસ તો કામે કલમઠા. તારી જગ્યા શું કામ છોડસ? અરે શરીરમાં જી થતું હોય એ જાણવામાં આવે છે. ક્યારે કે મરી ગયા તમે જાણનાર છો. એટલે જાણનારમાં રહ્યો ને. હાઈરે કરીને ઉપાધિનો ઉતરો છો. આ દીકરા દુઃખી દુઃખી તો દારિયા થઈ અને હેરાન થવા માટે લાઈન છે. આઠે પોર આનંદ માનો હોય. આઠે પોર મન જેનું મસ્ત થઈને રહે. જેને જાગી ગયો હોય તુરિયાનો તાર
લાયગા ને ભાંગાની જેને ભેવ હોય મનમાં એનાથી ભક્તિ ન થાય. તાર છોકરા મરી ગયા ગવાઈ પૂછે મને ફોનમાં કોઈ પૂછે જ નહીં, પૂછે તો આઠે પર આનંદ. હરામનો બીજું કોઈથી બોલતો હોય બોલો હતો જ્યારે પૂછ્યું ત્યારે આઠે પર આનંદ 24 કલાક કારના હાથ દુખતા હોય અને કા કેર દુખતી હોય. કાં પગ દુખતા હોય. કર્યું કાંઈ આપણે યાદ રાખીને યાદ રાખા પોતાનું શરીર પાનબાઈ મનમાં આડે અને શરીરના ધણી મળી જાય અને એવા ને એવા ધણી મરી ગયા, ભાંગી ગયા, તૂટી ગયા, કપાઈ ગયા. અરે આ કોઈ રીત છે? ગોરધનભાઈ કે હા બેટા હવે ગોરધનભાઈ મારી વાત સત્સંગ તો કરો. કાંઈ એન્ડ આવે એમ છે નહીં, અમારે પણ હું બોલો એ કહેતો હતો કે વચનનો વિચાર કરજો. બાપાને બાથરૂમ જવું છે? 1.5 કલાક થાય એટલે ના ભગવાન રજા લઉં છું. મારા છોકરા છે ને ઓલા ફંક્શનમાં ગયા છે હા 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 ફાળાઈ ગયા આવતો કીધું કાંઈ વાંધો નહીં, રોટી થઈ જવાનો ટાઈમ થઈ જાય એટલે જય ભગવાન જય ભગવાન. ઓય બાપા જોઈ આમ લપટીને જલ્દી ના કાંઈ ન થાય, હવે તો અહીંયા ખોટે